હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરાના લોટના ઢેબરા। એની માટે આપણે બાજરાનો લોટ, લીલું લસણ, લસણવાળી ચટણી અને આદુ મરચી લસણ હળદર, મીઠું, હળદર બધું લઈ લીધું છે। ચટણી, મીઠું, હળદર, લીલું લસણ ને બાજરાનો લોટ બધું ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે। સૌથી પહેલાં આપણે લસણ ખાંડી લઈશું। ખાવણી લઈ લીધી છે, એમાં લસણની કળી એડ કરી દીધી છે અને મરચું પાવડર એડ કરી દીધું છે। દેશી આપણે મરચું જે ખાંડવી ને રોજ રેગ્યુલર એ લસણ ખાંડી લઈશું આપણે। બાજરાના લોટના ઢેબરા, ઘણા લોકો હવે જો રોટલો કહે છે, પણ અમે એને નામ આપ્યું છે બાજરાના લોટના ઢેબરા। એની માટે આપણે એક પેન લઈ લીધું છે, એમાં લસણ ખાંડ્યું હતું ને એ આપણે એડ કરી દઈશું। એમાં ધાણા એડ કરી દઈશું, લીલા ધાણા, મેથીની ભાજી એડ કરી દઈશું, એમાં લીલું લસણ એડ કરી દઈશું, એમાં હળદર પાવડર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું। તમારે જેટલા ઢેબરા બનાવો એ રીતના આપણે બધી ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના, એટલે માપસરના થઈ જાય ને એ રીતના ચડિયાતો મસાલો નાખવાનો તમારે। અને આપણે બાજરાનો લોટ છે ને હવે રોટલો ટીપવા મળવાનો છે, એટલે આપણે બેટર હું લોટ બાંધી લઈશું। આપણે રોટલાનો લોટ બાંધીને એ રીતના જ મહળવાનો, એ રીતના જ બાંધી દેવાનો તમારે સરસથી। પછી તમને ઢીલો પોચો જે રીતના ફાવે એ રીતના રોટલો ટીપવાનો છે। એની માટે છે ને આપણે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે। આપણે ઓલી લોઢી આવે ને જે લોખંડની, આવી રીતના તમને જેવડો ગમે એવડો રોટ લઈ લેવાનો, રોટલો ટીપવા માંડવાનો તમારે। તમને ફૂલ શરદી થઈ ગઈ હોય, ઉધરસ આવતી હોય કે તમને છે ને નાના છોકરા હોય જોકે ભાવતો હોય તો દેવાય, બાકી મોટી ઉંમરના હોય ને તો પણ ચાલે। તમારે છે ને આ ઢેબરું ખાલી બાજરાનું અને કાંદો દઈ દેવાનો। ગમે એવી શરદી થઈ હોય ને તો તમારે છે ને જલ્દી સરસ રિકવરી આવી જાય, કફ તૂટી જાય છે તમારે। અમે શિયાળો છે એટલે બાજરાનો લોટ તો સારો, મેથીની ભાજી બધું આપણે નાખ્યું છે એ રીતના, એટલે સરસથી જો લોઢી મૂકી દીધી હતી આપણે, ગરમ થઈ ગઈ છે એટલે રોટલો ટીપીને એમાં એડ કરી દીધો। જોકે આમાં તાવડીમાં ન બનાવાય, કારણ કે આમાં તળવાનો હોય ને ઢેબરાની ઘોડે, એટલે તેલ નાખી। પહેલાંના ગઢિયા છે ને એ દેશમાં એવું કરતા કે આપણે છે ને દવા લેવા જડદી ન જતા, કારણ કે આ બાજરાનું લોટનું ઢેબરું બનાવી દે એમ કે બનાવીને ખાલી આપણે શરદી થઈ ગઈ છે, કફ થઈ ગયો હોય, શરદી થઈ ગઈ હોય એટલે બાજરાના લોટનું ઢેબરું બનાવીને ખાઈ લે, કાંદા સાથે બીજું કાંઈ નહીં લેવાનું તમારે, સરસ લાગે। જો બની ગયો છે રોટલો, આપણે તેલ નાખીને અને ઢેબરાની ઘોડે તળી નાખ્યો તો હવે આપણે એને કટ કરી લઈશું સર્વ કરવા માટે। બસ તમને નાનો મોટો જે રીતના ગમે એ રીતના આપણે બનાવવાનું, એવું કાંઈ નથી, પણ મેં મોટો બનાવ્યો છે। જો સર્વ કરી લીધો છે, લીલું લસણ એડ કરી દીધું છે ઉપરથી, આપણે લીલું લસણ જોડે ખાઈ શકાય, અને દહીં એડ સર્વ કર્યો છે આપણે એને। દહીં ન લો તો પણ ચાલે, પણ તમે કાંદો તો જરૂરથી લેજો, એટલે તમને શરદી ગમે એવી થઈ છે ને તો તમને એક જ દિવસમાં રાહત થઈ જશે મારી આ રેસીપીથી। તમે ન બનાવીને તો આવી રીતના બાજરાનો રોટલો બનાવી જોજો, બાજરાના લોટનું ઢેબરું। રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। લીલા કાંદા હારે સર્વ કરી લીધો છે, તો તમને જોતા રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો। જેને બાજરાનો રોટલો ભાવતો હશે એને જોતા વેત જ મોઢામાં પાણી આવી જશે। ધારો કે હું બાજરાનો રોટલો સ્પેશિયલ